પવિત્ર બાઇબલ જણાવે છે, કેમ કે આપણે સારું છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાંદ પર રાજ્ય અધિકાર રહેશે અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. કેમ છો દર્શક મિત્રો? સૌ પ્રથમ આશાવાન સ્ત્રીઓની આખી ટીમ વતી હું આપને નાતાલ પર્વની શુભેચ્છા પાઠવું છું. આપણે સૌ નાતાલના દિવસની બહુ નજીક જઈ રહ્યા છીએ, તેથી આપ સર્વ નાતાલની તૈયારીમાં બહુ વ્યસ્ત હશો. તેમ છતાં જે દર્શક મિત્રો પોતાનો સમય ફાળવીને અમારા આ કાર્યક્રમને નિહાળી રહ્યા છો, તે સર્વનો આભાર માનતા કદર કરું છું. મને ખાતરી છે કે ઈશ્વર આપને આજના પ્રસારણ મારફતે ચોક્કસ આશીર્વાદ આપશે. વાલા મિત્રો, આપ સર્વને મારા તરફથી પણ નાતાલની પ્રેમી સલામ. નાતાલ એટલે પ્રેમ, આનંદ, શાંતિ અને માફીનું પર્વ. નાતાલ આપણા દરેકના જીવનમાં એક નવો ઉત્સાહ લઈને આવે છે. આપણે બધા વિવિધ રીતે પર્વની ઉજવણીમાં સામેલ થઈએ છીએ. હેપી ક્રિસમસ મિત્રો! હું પણ નાતાલની ઉજવણીમાં જુદી જુદી રીતે સામેલ થવાનો પ્રયત્ન કરું છું. આ જ તો સમય છે જેમાં આપણે થોડો સમય આપણા કુટુંબ સાથે ફાળવી શકીએ છીએ. આ જ તો સમય છે જેમાં આપણા દુઃખોને ભૂલીને આનંદનો અનુભવ કરી શકીએ છીએ. આ જ સમય છે જેમાં આપણે પોતાના વ્યસ્ત જીવનમાંથી થોડો આરામ લઈ શકીએ છીએ. મારી બહેનો, નાતાલના આ વિશેષ કાર્યક્રમમાં આપણે શાંતિ વિશે વાર્તાલાપ કરવાના છીએ, કારણ કે નાતાલ તો શાંતિનું પર્વ છે. નાતાલ તો પ્રભુ ઈસુના જન્મદિન તરીકે ઉજવવામાં આવે છે અને પ્રભુ ઈસુ પોતે શાંતિના રાજકુમાર તરીકે આ જગતમાં આવ્યા. શાંતિ એટલે શું એવો પ્રશ્ન જો તમને પૂછવામાં આવે તો તમે શું જવાબ આપશો? મારા મત મુજબ આ જગતમાં શાંતિ ત્યારે જ સ્થપાશે જ્યારે લોકો એકબીજા સાથે લડવાનું બંધ કરે અને યુદ્ધો પણ બંધ થાય. યુદ્ધમાં અસંખ્ય લોકો મરણ પામે છે. એ સાંભળીને મને તો બહુ દુઃખ લાગે છે. મને થાય છે કે આ વિશ્વના બધા દેશો અને દરેક લોકો એકબીજાની સાથે શાંતિમય જીવન જીવે તો કેટલું સારું. જો મારી વાત કરું તો હું સારી રીતે જીવન જીવવાનો પ્રયત્ન કરું ત્યારે જ શાંતિમાં રહી શકું છું. જો મારાથી કંઈ ભૂલ થઈ હોય તો રાત્રે મને ઊંઘ આવતી નથી. એનો અર્થ કે મારા મનમાં શાંતિ હોતી નથી. તેથી મારા માટે શાંતિ એટલે ખોટું કરવાથી દૂર રહેવું અને સારું જીવન જીવવું. કેટલાક લોકો એવું પણ માને છે કે આ જીવનમાં કદી શાંતિ પ્રાપ્ત થવાની નથી. શાંતિ તો મરણ પછી જ મળે છે. પણ આ વિચાર યોગ્ય નથી. વાલા મિત્રો, તમે જ્યારે શાંતિ શબ્દ સાંભળો છો ત્યારે તમારા મનમાં કેવો વિચાર આવે છે? શું તમે શાંતિને તમારી લાગણીઓ સાથે જોડો છો? શું તમે તમારા કુટુંબની શાંતિ વિશે વિચારો છો? દરેક વ્યક્તિ, દરેક કુટુંબ, દરેક સમાજ અને દરેક દેશ સંઘર્ષનો સામનો કરે છે. શું તમને નથી લાગતું કે આ બધા ક્ષેત્રોમાં શાંતિ હોવી જોઈએ? કદાચ તમારામાંથી કોઈ દરરોજ યુદ્ધ, મરણ,
બીમારી, ભૂખમરો અથવા બીજા મુશ્કેલ સંજોગોનો સામનો કરતા હશો. કોઈ પણ વ્યક્તિ યુદ્ધના વિસ્તારોમાં રહેવા ઈચ્છતી નથી, કારણ કે દરેકને શાંતિ જોઈએ છે. જો માણસના જીવનમાં શાંતિ ના હોય તો તેનું જીવન લાંબુ ટકતું નથી. વહાલા મિત્રો, માણસના જીવનમાં સંઘર્ષ જુદા જુદા રૂપમાં આવે છે. તે પતિ પત્ની વચ્ચે હોય, બે જૂથની વચ્ચે હોય, બે રાષ્ટ્રની વચ્ચે હોય અથવા વિશ્વ સ્તરે પણ હોય. આ બધા વચ્ચેના સંઘર્ષના કારણો વિશે વિચાર કરીએ તો તે એક સરખા હોઈ શકે. દરેક વ્યક્તિને બીજા કરતાં વધારે પ્રાપ્ત કરી લેવાની ઈચ્છાને લીધે સંઘર્ષની શરૂઆત થાય છે. જો દરેક વ્યક્તિ પોતાના સંઘર્ષનો ઉકેલ શોધી કાઢે તો આ વિશ્વના પ્રશ્નો હલ થઈ શકે અને શાંતિ સ્થપાઈ શકે. સાચી વાત છે. જો દરેક વ્યક્તિ પોતાના સંઘર્ષનું કારણ શોધીને તેને નિવારવાનો પ્રયત્ન કરે તો તેના જીવનમાં શાંતિનો અનુભવ કરી શકે છે. આજે આ દુનિયાને શાંતિની જરૂર છે. દરેક વ્યક્તિ શાંતિની શોધમાં છે. કોઈ બજારમાંથી કે કોઈ દુકાનમાંથી શાંતિ ખરીદી શકાતી નથી. શાંતિ બહુ અમૂલ્ય છે, જેનો અનુભવ આ દુનિયાના ઘણા બધા લોકો કરી શકતા નથી. પાસ્કલ નામના એક વિદ્વાન એવું જણાવે છે, દરેક મનુષ્યના હૃદયમાં ઈશ્વરે એક ખાલી જગ્યા રાખી છે, જેને દુનિયાની કોઈ બાબત ભરી શકતી નથી. ફક્ત સર્જનહાર ઈશ્વર જ ઈસુ ખ્રિસ્તની મારફતે તે ભરી શકે છે. હા મિત્રો, આપણે જે શાંતિની શોધમાં છીએ તે તો માત્ર પ્રભુ ઈસુ જ આપી શકે છે. આ સમયે હું તમને એક નાની વાર્તા કહેવા માંગુ છું. એક વખત એક રાજાએ જાહેરાત કરી કે જે કલાકાર શાંતિ સંબંધી શ્રેષ્ઠ ચિત્ર દોરશે તેને મારા તરફથી ઇનામ આપવામાં આવશે. ઘણા બધા ચિત્રકારોએ પોતાનાથી બને તેટલા સરસ ચિત્ર દોરીને રાજાને મોકલી આપ્યા. રાજાના મહેલમાં શાંતિને લગતા અસંખ્ય ચિત્રો એકઠા થઈ ગયા. રાજાએ એક પછી એક બધા ચિત્રોનું બહુ ધ્યાનથી નિરીક્ષણ કર્યું. તેમાંથી રાજાને માત્ર 2 જ ચિત્રો પસંદ પડ્યા. એક ચિત્ર તો શાંત તળાવનું ચિત્ર હતું. તેમાં આસપાસના પહાડોનું પ્રતિબિંબ દેખાતું હતું અને ઉપર સફેદ વાદળો સાથે વાદળી આકાશ દેખાતું હતું. બધાને આ ચિત્ર જોઈને લાગ્યું કે આ જ શાંતિને લગતું શ્રેષ્ઠ ચિત્ર છે. બીજું ચિત્ર પણ પહાડોનું હતું, પરંતુ તેની ઉપર કાળા વાદળો હતા. તેમાંથી વીજળી પસાર થતી હતી અને વરસાદ પણ પડતો હતો. તેને લીધે પેલા પહાડોમાંથી પાણીનો ધોધ પડતો હતો. આ ચિત્રમાં કોઈ જગ્યાએ શાંતિ દેખાતી નહોતી. જોનાર લોકોને પણ આશ્ચર્ય થયું કે આ ચિત્રકાર શું વિચારતો હશે. પણ રાજાએ બહુ ધ્યાનથી જોયું તો તેની નજર ધોધની પાછળ પહાડની તિરાડમાં ઉગેલા એક નાના છોડ ઉપર પડી. તેની ઉપર એક પક્ષીએ પોતાનો માળો બાંધ્યો હતો. તે માળામાં નાનું પક્ષી પોતાના ઈંડાની રક્ષા કરતા શાંતિથી બેઠેલું હતું. મારી વાલી બહેનો, આ જોઈને રાજાને સમજ પડી કે શાંતિનો આધાર શાંત વાતાવરણ કે અનુકૂળ સંજોગો પર નથી. જો વ્યક્તિ ઈચ્છા રાખે તો દરેક જગ્યા ઉપર અને દરેક સમયે શાંતિનો અનુભવ કરી શકે છે. વહાલા દર્શકો, શું તમે જાણો છો, ઈશ્વર અને માણસની વચ્ચે પણ એક પ્રકારનું યુદ્ધ ચાલી રહ્યું છે. સૃષ્ટિના આરંભથી જ માણસ ઈશ્વરની સાથે લડી રહ્યો છે. તેને લીધે આપણા જીવનમાં અને કુટુંબમાં પણ સંઘર્ષ થાય છે. પણ આ સંઘર્ષનો અંત કેવી રીતે લાવવો તે એક મોટો પ્રશ્ન છે. મોટાભાગના લોકો આ પ્રશ્નનો સામનો કરતા હશે કે જીવનના સંઘર્ષનો અંત કેવી રીતે લાવવો. આ પ્રશ્નનો જવાબ બાઇબલ આપણને નાતાલની વાર્તામાં આપે છે. કેમ કે આપણે સારું છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તેની ખાંદ પર રાજ્યાધિકાર રહેશે અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. જ્યારે આ શાંતિના સરદારનો જન્મ થયો ત્યારે દેવદૂતોએ
આકાશમાંથી પ્રગટ થઈને ભરવાડોને વધામણી આપતા કહ્યું કે પરમ ઊંચામાં હોસાના. પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. વાલા મિત્રો, પ્રભુ ઈસુનું ગભાણમાં જન્મવું બહુ સૂચક છે. તેમણે કોઈ રાજમહેલમાં કે કોઈ ધનવાન કુટુંબમાં જન્મ લેવાનું પસંદ કર્યું નહીં, પરંતુ માનવ જાતને પાપથી છોડાવવાને માટે મનુષ્ય દેહ ધારણ કરીને કુંવારી મરિયમને પેટે એક ગંદી ગભાણમાં તેમણે જન્મ લીધો. દુનિયાના દરેક લોકોને માટે તેઓ એક હલવાન બનીને આ જગતમાં એક બલિદાનના રૂપમાં આવ્યા. તેમના જન્મનો શુભ સંદેશ સ્વર્ગદૂતોએ ઘેટા પાળકોને આપ્યો. તેમના જન્મ સમયે આકાશમાં એક તારો દેખાયો અને તે પૂર્વના 3 રાજાઓને ગભાણ સુધી દોરી લાવ્યો. આમ ઈશ્વરે તેમની યોજના પૂરી કરવા માટે તારો, ગભાણ, દૂતો અને ઘેટા પાળકોનો ઉપયોગ કર્યો. આ બધી બાબતો આપણને આશ્ચર્ય પમાડે એવી લાગે છે. સાચી વાત ને મિત્રો? હા, એટલા જ માટે પ્રભુ ઈસુના જન્મ સમયે દેવદૂતોએ પણ શાંતિની વાણી પ્રગટ કરી. શાંતિના સરદાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર અને માણસ વચ્ચે તૂટી ગયેલા સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે મનુષ્ય રૂપ ધારણ કરીને આ જગતમાં આવ્યા. વાલી બહેનો, વિચાર કરો કે આપણને શાંતિ ક્યાંથી પ્રાપ્ત થાય? જ્યારે ઈશ્વર આપણને માફી આપે છે ત્યારે આપણા જીવનમાં શાંતિ આવે છે. સાચી અને અનંતકાળિક શાંતિનો સ્ત્રોત કેવળ પ્રભુ ઈસુ છે, કારણ કે તે શાંતિનો સરદાર છે. તદ્દન સાચી વાત છે. આ જ તો નાતાલનો સાચો અર્થ છે. ઈસુ ખ્રિસ્ત આપણને શાંતિ આપવા માટે જ આવ્યા અને તેથી જ તેમને શાંતિના સરદાર કહેવામાં આવ્યા. ઈસુ ખ્રિસ્તના લીધે જ આપણા સર્જનહાર ઈશ્વર સાથે આપણે શાંતિનો અનુભવ કરી શકીએ છીએ. તેનો અર્થ કે આપણને જીવનની કોઈ બાબતોનો અથવા ભવિષ્યનો કોઈ ડર લાગતો નથી, કારણ કે ઈશ્વરની શાંતિ આપણા જીવનમાં છે. શું નાતાલના આ દિવસોમાં તમે ઈશ્વરે આપેલી અદ્ભુત શાંતિનો અનુભવ કરવા માંગો છો? તો ઈશ્વરની સાથે તમારા સંબંધોને પુનઃસ્થાપિત કરો. जग तारक ना गुण गा कथ गुण तेना मानका प्रभु यीशु ना गुण गा कथ गुण तेना मानका जग तारक ना गुण गा कथ गुण तेना मानका સહુનો કરતા કારણ તે છે સર્વ પરાક્રમ પૂરો સહુનો કરતા કારણ તે છે સર્વ પરાક્રમ પૂરો શોધક બોધક જે જગમાં છે શોધક બોધક જે જગમાં છે સહુનો યત્ન અધૂરો અકથ ગુણ તેના માનકા જગ તારક ના ગુણ ગાવ અકથ ગુણ તેના માનકા પ્રભુ ઈસુના ગુણ ગાવ અકથ ગુણ તેના માનકા વાલા દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો આશાવાન સ્ત્રીઓનો નાતાલનો વિશેષ કાર્યક્રમ. ફરી એકવાર આ પ્રસારણમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે શાંતિના સરદાર ઈસુ ખ્રિસ્ત વિશે શીખી રહ્યા છીએ. ઈસુ ખ્રિસ્ત
આપણને હૃદય અને મનની શાંતિ એક ભેટ સ્વરૂપે આપે છે. યોહાન 14:27 ઈસુ પોતે કહે છે, હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું. જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો. ખરેખર ઈસુના આ શબ્દો આપણને કેટલી મોટી હિંમત પૂરી પાડે છે. અહીં ઈસુ બે પ્રકારની શાંતિની વાત કરે છે. એક જગત આપે છે તે, અને બીજી તે પોતે આપે છે તે. આ બંને પ્રકારની શાંતિમાં બહુ મોટો તફાવત છે. જગતની શાંતિ થોડો સમય ટકે છે, પણ જે શાંતિ ઈસુ આપે છે તે સદાકાળ ટકે છે. તેમની શાંતિ આ જગતની કોઈ બાબતો પર આધારિત નથી, કારણ કે આ જગતની કોઈ બાબત લાંબો સમય ટકતી નથી. ઈશ્વર તરફથી મળતી શાંતિ તમારી નોકરી પર, તમારી સંપત્તિ પર કે તમારી સલામતી પર આધારિત નથી, પણ તે તો ઈશ્વરના તમારા પ્રત્યેના પ્રેમ પર આધારિત છે, જે પ્રેમ કદી ખૂટતો નથી. પ્રિય મિત્રો, આપણને દરેકને આવા પ્રકારની શાંતિની જરૂર છે. તેથી જો તમારા જીવનમાં શાંતિ નથી તો આજે તમે ઈશ્વરને કહો કે તે તમને શાંતિ આપે. જો તમે વિશ્વાસથી તે માગશો તો ઈશ્વર ચોક્કસ તમને તે આપશે. ફિલિપી 4:7 પ્રેરિત પાઉલ લખે છે, અને દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખશે. અહીં બાઇબલ જણાવે છે કે આપણું હૃદય અને મન તો ચિંતાનું ઉદ્ભવ સ્થાન છે. આ વચનમાં હૃદય શબ્દ ફક્ત તમારી લાગણીઓ વિશે વાત કરતો નથી, પણ તમારા વ્યક્તિત્વના કેન્દ્રબિંદુ વિશે વાત કરે છે. ઈસુ ખ્રિસ્ત એવી શાંતિ આપવાનું વચન આપે છે જેથી તમારું મન સલામત રહે. તો પછી આવી શાંતિની ઈચ્છા કોણ ના રાખે? મારી બહેનો, પવિત્ર બાઇબલ ખાતરી આપે છે કે આપણા સંજોગો ગમે તેવા હોય અને આપણે ગમે તે મુશ્કેલીનો સામનો કરતા હોય, પણ જો આપણે ઈસુની પાસે જઈશું તો તે આપણને શાંતિ પૂરી પાડશે. ઈશ્વર તમારા હૃદય અને મનને શાંતિથી ભરી દેશે. તે તો ઈશ્વર તરફથી મળતી અલૌકિક શાંતિ છે, જે તમારા મનને શાંત કરે છે અને તમને ખાતરી કરાવે છે કે દરેક બાબતો ઈશ્વરના અંકુશમાં છે. ઈશ્વર તેમના વચન મારફતે આપણને એ પણ યાદ કરાવે છે કે આ પ્રકારની શાંતિ એમ જ આપણા જીવનમાં આવી જતી નથી, પણ આપણે તેને સતત શોધવી પડે છે. શાંતિની શોધમાં કેટલાક લોકો રજા ગાળવા જાય છે, કેટલાક લોકો આનંદિત રહેવાનું પસંદ કરે છે, કેટલાક લોકો પોતાના મનને તણાવથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે, અને કેટલાક લોકો આરામ કરવાનું પસંદ કરે છે. પણ આવું કરવાથી તમને થોડા સમય પૂરતી જ શાંતિ મળે છે, કારણ કે તે સમય દરમિયાન તમે તમારા સંઘર્ષને ભૂલી જાઓ છો. પણ આપણે ઈશ્વરનો આભાર માનીએ કે તે આપણને જે શાંતિ આપે છે તે સદાકાળ ટકે છે. તે જુદા પ્રકારની શાંતિ છે અને વાસ્તવિક છે. તે આપણા ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ સંબંધી આપણને ખાતરી આપે છે. તે આપણને આશા, દિલાસો અને મુક્તિ પૂરી પાડે છે. જો આપણે હાલનો વિચાર કરીએ તો આપણી ચારે તરફ ભયનું વાતાવરણ છે. કેટલીક વાર ટીવી અને ઇન્ટરનેટ પણ આપણી બીકમાં વધારો કરે છે. વિવિધ માધ્યમોના પ્રસારમાં વધારો થવાને લીધે લોકોમાં માનસિક તણાવ, ગુસ્સો અને બીકનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ખાસ કરીને નાના બાળકો તેનો શિકાર બની રહ્યા છે. વહાલી બહેનો, આવા સમયમાં આપણા બાળકોને સાચી સલાહની જરૂર છે. મુશ્કેલીનું કારણ શું છે તે આપણા બાળકોને સમજાવીને આપણે શાંતિ તરફ તેઓને દોરી શકીએ છીએ. કેટલીક વાર તેમના પ્રશ્નોના સરળ જવાબો આપવા તે પણ પૂરતું છે. બાળકોની લાગણીઓને સમજવી તે પણ મહત્વનું છે. જ્યારે બાળકો સમજી જશે કે મુશ્કેલીઓ જીવનનો એક ભાગ છે, ત્યારે તેઓ તેનો સામનો કરતા શીખશે અને શાંતિ માટે ઈશ્વર તરફ ફરતા પણ શીખશે.
મારી વાલી બહેનો, જ્યારે પણ એવું લાગે કે જીવન બહુ મુશ્કેલ છે, ત્યારે યાદ રાખીએ કે આપણે પોતાના બળથી અથવા એકલા તેનો સામનો કરવા માટે સમર્થ નથી. આપણા પ્રશ્નો માટે આપણે ઈસુ ખ્રિસ્ત તરફ દ્રષ્ટિ કરવાની જરૂર છે. ઈસુ ખ્રિસ્ત જે મદદ, શાંતિ અને દોરવણી પૂરી પાડે છે, તેને લીધે આપણે જીવનની મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરી શકીએ છીએ. જ્યારે પણ તમને એવું લાગે કે હું એકલી કંઈ કરી શકું એમ નથી, ત્યારે હંમેશા ઈસુની પાસે જાઓ અને તેમની સહાય માંગો. તે જ આપણા માટે એક મહાન આશા છે. આવો અત્યારે પણ પ્રાર્થના કરીને આપણે ઈશ્વરની સહાય માંગીએ. શાંતિના સરદાર પ્રભુ ઈસુ, અત્યારે અમે તમારી પાસે આવીએ છીએ કારણ કે તમે અમારી એકમાત્ર આશા છો. તમે જ અમને સાચી શાંતિ આપનાર છો. અમારા માટે તમે મનુષ્ય દેહ ધારણ કરીને આ જગતમાં આવ્યા, તે માટે તમારો આભાર. આજે જે બહેનો નિરાશા, ભય, ગુસ્સો અને સંઘર્ષનો સામનો કરી રહી છે, તેઓને તમારા પર ભરોસો કરવા સહાય કરો, જેથી તેઓ તમારી સાથે અને અન્ય લોકોની સાથે શાંતિમય જીવન જીવી શકે. ઈસુના નામમાં માંગુ છું. આમેન. ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ. હે ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો તે કા. હે ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો તે કા. ખુશી ખુશી છે ખુશી ખુશી છે આજ. દૂતોની સેના ત્યાં પ્રગટી, દૂતોની સેના ત્યાં પ્રગટી, લાવી મોટી વાત. ગગને ઉચ્ચ સ્વરે બમ પાડી કીધો મોટો નાદ. ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ. હે ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો તે કા. ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ. પરમ ઊંચામાં પ્રભુને મહિમા, પરમ ઊંચામાં પ્રભુને મહિમા. પૃથ્વી ઉપર શાંત, માણસ મધ્ય પ્રસન્નતા થાઓ, ભાગે મનની ભ્રાંત. ખુશી ખુશી છે આજ, ખુશી ખુશી છે આજ. હે ઈસુ ખ્રિસ્તે
ખુશી ખુશી છે આજ હે ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો તે કાલ ખુશી ખુશી છે આજ ખુશી ખુશી છે આજ ખુશી ખુશી છે આજ ખુશી ખુશી છે આજ હે ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો તે કાલ હે ઈસુ ખ્રિસ્તે પાપી સારું જન્મ લીધો તે કાલ વહાલા મિત્રો, ઈશ્વર વિશ્વાસુ છે. જ્યારે આપણે મોટા સંકટમાં આવી પડીએ અને એવું લાગે કે કોઈ આપણને ઉગારી શકશે નહીં, ત્યારે પણ આપણે વિશ્વાસમાં મજબૂત રહીને ઈસુની પાસે જઈ શકીએ છીએ. તે આપણને સાચી શાંતિ પૂરી પાડે છે. આપણી પાસે નાતાલની ઉજવણી માટે ખાસ કારણ છે. તે એ કે ઈસુ ખ્રિસ્ત તમને અને મને બચાવવા માટે માનવ દેહ ધારણ કરીને આ જગતમાં આવ્યા. તેઓ આપણા ઉદ્ધારક અને શાંતિના સરદાર છે. શું આ નાતાલે તમે ઈસુને તમારા જીવનમાં સ્થાન આપવા માંગો છો? તમારા જીવનને પુનઃસ્થાપિત કરવા શું તમે ઈસુને સમર્પિત થવા માંગો છો? શાંતિના સરદાર ઈસુને તમારા જીવનમાં કામ કરવા દો, ત્યારે જ નાતાલની ઉજવણી તમારા માટે સાર્થક બની રહેશે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વરે આપણને આપેલી પ્રેમ ભેટ છે. તે ફક્ત તમારા સંજોગોને જ નહીં, પણ તમારા મન, હૃદય અને ભવિષ્યને બદલી નાખશે. તે જ તમારા માટે આ નાતાલની ભેટ બની રહેશે. વહાલા દર્શક મિત્રો, વધુ માહિતી માટે આ સરનામા પર અમારો સંપર્ક કરી શકો છો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરશો તો પણ અમને આનંદ થશે. અમારો ફોન નંબર છે 9998979026. આ નંબર પર આપ અમને મિસ કોલ અથવા SMS પણ કરી શકો છો. ફરી એકવાર આપ સર્વને અમારા તરફથી નાતાલ પર્વની શુભેચ્છા. શાંતિના સરદાર પ્રભુ ઈસુ આપ સર્વની સાથે રહો. મેરી ક્રિસમસ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો